કરોડો રામ ભક્તોની આસ્થાનું કેન્દ્ર અયોધ્યા રામ મંદિર કેમ આવ્યું વિવાદમાં? શું ખરેખર દાનમાં મળેલા કરોડો રૂપિયાનો કથિત ઘોટાળો થયો છે? શું છે સમગ્ર વિવાદ? ચાલો જાણીએ શ્રદ્ધા, રાજકારણ અને કરોડોની હેરાફેરીના આક્ષેપો વિશે. નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. ભારતની સાંસ્કૃતિક ધાર્મિક ચેતનાના કેન્દ્ર સમાન અયોધ્યા નગરી ફરી એકવાર રાષ્ટ્રવ્યાપી ચર્ચા અને વિવાદના વમળમાં ફસાઈ ગઈ છે. સદીઓની પ્રતીક્ષા અને લાખો ભક્તોના બલિદાન બાદ જ્યારે અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું ભવ્ય મંદિર આકાર લઈ ચૂક્યું છે, ત્યારે આ પવિત્ર ધામની આસપાસ હવે આસ્થાની સાથે સાથે આક્ષેપો, રાજકારણ, ભ્રષ્ટાચારના ગંભીર આરોપો અને કરોડો રૂપિયાના દાનની કથિત ગરબડનો એક મોટો વિવાદનો વંટોળ ઉભો થઈ ગયો છે. અને આ વિવાદ માત્ર સામાન્ય નાણાકીય અનિયમિતતાનું નથી, પરંતુ તે વૈશ્વિક સ્તરે કરોડો સનાતનીઓની આસ્થા, અયોધ્યાના પવિત્ર સંચાલન પર સવાલો ઉઠાવે છે. જે રામ મંદિરના નિર્માણ માટે ગરીબથી લઈને અમીર સુધીના અસંખ્ય રામ ભક્તોએ પોતાના પરસેવાની કમાણી અર્પણ કરી દીધી હતી, તે સમર્પણ નિધિ અને દાનપેટીમાંથી કરોડો રૂપિયા ગાયબ થઈ ગયા હોવાના સનસનાટી ભર્યા આક્ષેપોથી દેશનું રાજકારણ હાલ તો ગરમાઈ ગયું છે. મીડિયામાંથી એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે આ વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર એક પછી એક સતત પ્રહારો કર્યા અને રામ મંદિરના દાનમાંથી કરોડોની રકમ ગાયબ હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. અખિલેશ યાદવ તેને વિશ્વભરના રામ ભક્તો માટે અત્યંત સંવેદનશીલ અને શરમજનક સમાચાર ગણાવ્યા અને સુપ્રીમ કોર્ટને આ મામલે સ્વતઃ સંજ્ઞાન લેવાની પણ અપીલ કરી હતી. તેમને સવાલ ઉઠાવ્યો છે કે આટલી મોટી હેરાફેરીના કેન્દ્રમાં કોણ છે અને સરકાર કેમ મૌન સેવી રહી છે? તેમણે માંગણી કરી છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના તમામ સભ્યોને એક સાથે બેસાડીને પૂછપરછ કરવામાં આવે અને સમગ્ર આંકડાની તપાસ સીસીટીવી ફૂટેજના પુરાવાની સાથે ક્રોસ વેરિફિકેશન કરીને કરવામાં આવે તો પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. જોકે આ વિવાદ માત્ર રાજકીય આક્ષેપો પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ અયોધ્યાના સ્થાનિક નેતાઓ અને સ્વયં રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા અગ્રણી ચહેરાઓ પણ હવે આ વ્યવસ્થાની સામે બગાવતનો સૂર રેલાવી રહ્યા છે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે અયોધ્યાના પૂર્વ ધારાસભ્ય અને સપા સરકારના પૂર્વ મંત્રી પવન પાંડેએ આ કથિત લૂંટને હવે નવી નથી તેવું ગણાવ્યું છે. આવો દાવો કર્યો છે કે જ્યારથી આ ટ્રસ્ટ અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી જ આ જમીનના કૌભાંડથી લઈને દાન ચોરી સુધીના ગેરરીતિઓ ચાલી રહી છે. તેમણે એક અગત્યનો ચોંકાવનારો સવાલ પણ જનતા સમક્ષ મૂક્યો છે કે અયોધ્યામાં જે લોકો રામ મંદિરમાં અગાઉ માત્ર 10 થી 15,000 રૂપિયામાં માસિક નોકરી કરતા હતા, તેઓ આજે અચાનક આટલા બધા શક્તિશાળી અને ધનવાન કેવી રીતે બની ગયા? તેમની પાસે માત્ર 2 વર્ષની અંદર કરોડો રૂપિયાની જમીનો, પ્લોટો અને અઢળક સંપત્તિઓ ક્યાંથી આવી ગઈ? જોકે આક્ષેપોને વધુ બળ ત્યારે મળ્યું જ્યારે રામ મંદિર આંદોલનનો મુખ્ય અને આક્રમક ચહેરો રહેલા તેમજ બજરંગ દળના સંસ્થાપક વિનય કટિયારે પત્રકારોની સમક્ષ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિનય કટિયારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ અત્યંત ગંભીર બાબત છે. આના માટે કલ્યાણસિંહ જેવા નેતાઓએ રાજીનામું આપ્યું હતું, જેલ ભોગવી હતી, અસંખ્ય લોકોએ બલિદાન આપ્યા હતા. ત્યાં આજે સત્તા અને વ્યવસ્થા પર બેઠેલા લોકો ચોરી કરી રહ્યા છે અને તેઓ આવા તમામ લોકોને હાંકી કાઢશે. કટિયારના નિવેદને સાબિત કરી દીધું છે કે આ માત્ર એક વિપક્ષી પાર્ટીઓનું રાજકીય હથિયાર નથી, પરંતુ સંઘ પરિવાર અને રામ મંદિર આંદોલનના પાયાના નેતાઓમાં પણ આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં જે વ્યક્તિનો ખુલાસો સૌથી મહત્વનો માનવામાં આવે છે તે છે મહિપાલસિંહ, કે જેઓ જાન્યુઆરી 2021 થી મે 2022 સુધી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં એકાઉન્ટ્સના ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. રામ મંદિરમાં આવતા અઢળક દાનની રકમ, સોનું, ચાંદી, અન્ય ધાતુઓની ગણતરી મહિપાલસિંહની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવતી હતી. અને મહિપાલસિંહે મીડિયા સમક્ષ એવા આરોપ લગાવ્યા છે કે જ્યારે તેમને દાનની રકમ અને અર્પણ થયેલી કિંમતી ધાતુઓમાં થતી મોટી અનિયમિતતા અને ગરબડ અંગે ટ્રસ્ટના સાપ્તાહિક બેઠકમાં ચંપતરાય પછીનું સર્વોચ્ચ નેતૃત્વ ગણાતા ગોપાલભાઈ સાહેબ સમક્ષ ફરિયાદ કરી, ત્યારે કોઈ સુધારાત્મક પગલાં ભરવાના બદલે બીજા જ દિવસે ટ્રસ્ટના વરિષ્ઠ સભ્ય અનિલ મિશ્રા દ્વારા મહિપાલસિંહને પદ પરથી હટાવી દેવામાં આવ્યા અને તેમના સ્થાને અન્ય વ્યક્તિની નિમણૂક કરવામાં આવી હતી.
આ ઘટના બાદ મહિપાલસિંહે આ સમગ્ર વ્યવસ્થાની અંતર જાળવી રાખ્યું હતું, પરંતુ જ્યારે મીડિયાના માધ્યમોથી તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે મહિપાલસિંહે ચોંકાવનારો ખુલાસો કર્યો કે તેમને જાનથી મારી નાખવાની પણ ધમકીઓ મળી રહી છે અને તેઓ ભારે માનસિક તણાવ તેમજ દબાણ હેઠળ જીવી રહ્યા હોવાથી વધુ કશું બોલવાની સ્થિતિમાં નથી. તો બીજી તરફ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે એક વિડીયો બહાર પાડીને દાનમાં કોઈ પણ પ્રકારની અનિયમિતતાનો ઇનકાર કર્યો છે. તેમણે વિડીયોમાં જણાવ્યું છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર પોતાના જુદા જુદા કાર્યોનું ઓડિટ સમયાંતર કરતું રહે છે. હુંડી એટલે કે દાન પેટી કાઉન્ટિંગ રૂમનું પણ ઓડિટ થાય છે. હુંડી કાઉન્ટિંગ રૂમનું પણ ઓડિટ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ન્યાયસીગણ કાર્યકરો અને સ્ટેટ બેંકના કર્મચારીઓ સાથે મળીને કરવામાં આવે છે અને આ કાર્ય ઘણા દિવસો સુધી ચાલતું હોય છે. આજકાલ જ આ કાર્ય નથી થઈ રહ્યું. કોઈ પણ ઉલ્લેખનીય જે વાત છે તે કોઈના પણ ધ્યાનમાં અત્યાર સુધીમાં નથી આવી. જોકે સ્થાનિક સ્તરે ભાજપના જ નેતા રજનીશસિંહે પણ આ મામલે વડાપ્રધાનને પત્ર લખીને CBI અને ED દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગણી કરી છે. રજનીશસિંહે સીધા જ નામજોગ એક મીડિયાની સમક્ષ એવા આક્ષેપ કરતા જણાવ્યું કે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના વર્ષો જૂના ડ્રાઈવર રમાશંકર યાદવ ઉર્ફે ટિન્નુ, તેના ભત્રીજા મનીષ યાદવ, લવકુશ મિશ્રા, અનિલ મિશ્રા, અનુકલ્પ મિશ્રા અને અવનીશ મિશ્રા જેવા લોકો આ સમગ્ર કૌભાંડની મુખ્ય કડીઓ છે. જ્યાં સામાન્ય માણસ કે ભક્ત સુરક્ષાના નામે એક પેન પણ અંદર નહીં લઈ જઈ શકતો, ત્યાં ટિન્નુની ગાડી કોઈ પણ પ્રકારના ચેકિંગ વગર રામ મંદિરના પ્રતિબંધિત વિસ્તારો સુધી સીધી જ અંદર જતી હતી અને આ આખી સિન્ડિકેટ દ્વારા કરોડો રૂપિયાની કાળી કમાણી કરીને અયોધ્યા અને તેની આસપાસના બેનામી સંપત્તિઓ વસાવી લેવામાં આવી છે. અને આ ગંભીર પરિસ્થિતિને જોતા તેમજ અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ દ્વારા હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દ્વારા તપાસ કરવાની અને ટ્રસ્ટના સભ્યોને સસ્પેન્ડ કરવાની માંગણીની વચ્ચે ઉત્તર પ્રદેશ સરકારે આ મામલાની ગંભીરતાને સમજીને 3 સભ્યોની વિશેષ તપાસ ટીમ અને આ SITમાં વરિષ્ઠ IAS અધિકારી વિજય વિશ્વાસ પંત, IPS કિરણ S અને નાણાં વિભાગના વિશેષ સચિવ નીલ રતનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ અયોધ્યા સુધી પહોંચીને દાનપાત્રો, હુંડી કાઉન્ટિંગ રૂમ અને નાણાકીય દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ પલટવાર કરતા કહ્યું છે કે સમાજવાદી પાર્ટીને રામ મંદિર પર બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી, કારણ કે ભૂતકાળમાં તેમણે રામ ભક્તો પર ગોળીઓ ચલાવવાનું પાપ કર્યું છે. પરંતુ સરકારે આક્ષેપોની ગંભીરતાને જોઈને SIT બનાવી દીધી છે અને જો કોઈ પણ દોષિત સાબિત થશે તો તેની સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. અને આમ અયોધ્યાની પવિત્ર ભૂમિ પર અત્યારે તો શ્રદ્ધાના નામે દાનના એક રૂપિયાનો હિસાબ મેળવવા માટે કાનૂની, રાજકીય અને વહીવટી જંગ ચરમસીમાએ પહોંચી ગયો છે અને સમગ્ર દેશની નજર હવે SITના આગામી રિપોર્ટ પર ટકેલી છે કે શું ખરેખર પ્રભુ રામના દાનમાં લૂંટ ચલાવવામાં આવી છે કે પછી આ માત્ર એક મોટું રાજકીય ષડયંત્ર છે. તો દર્શક મિત્રો, હવે આ વિષય પર તમારું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.